મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર વિશ્વના દરેક દેશ પર થઈ રહી છે। જો ભારતની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની જે અછત સર્જાઈ છે તેનાથી લોકો અત્યારે હાહાકાર મચાવી ચૂક્યા છે, કારણ કે ખેડૂતો છે તેને ભારે તારાજીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 2 થી 3 દિવસમાં ગુજરાતના જે શહેરોમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી પેટ્રોલ અને ડીઝલની જે અછતના દ્રશ્યો સામે આવ્યા તે હચમચાવી નાખનાર છે। ત્યારે અમરેલી ના લાઠી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેડૂતો છે તે પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા રહ્યા છે અને પોતાની વેદના છે તે વર્ણવી રહ્યા છે। ત્યારે સવાલ સરકાર પર થઈ રહ્યો છે, જવાબદાર લોકો પર થઈ રહ્યો છે। આમ તો આ વૈશ્વિક મહામારી છે તેમની સાથે આપણે બધાએ લડવાનું હોય છે, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે અનેક સવાલો પણ સાથે થતા હોય છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। અમરેલી જિલ્લામાં ડીઝલની અછતે હાહાકાર મચાવ્યો છે। એક તરફ તંત્ર અને અમરેલી કલેક્ટર દાવા કરી રહ્યા છે કે જિલ્લામાં ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જોવા મળી રહી છે। કલેક્ટરના નિવેદન બાદ પણ પેટ્રોલ પંપો પર વાહનોનું કિડિયારું ઉભરાયું હોય તેમ લાંબી લાઈનો જોવા મળી રહી છે। લાઠીના પેટ્રોલ પંપ પર તેવી સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે 1.5 થી 2 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી। વાહન ચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા, જેના કારણે તેમનો સમય અને રોજગારી વેડફાઈ રહી છે। આ મુશ્કેલી માત્ર લાઠી પૂરતી સીમિત નથી, વડિયા પંથકમાં પણ છેલ્લા 2 દિવસથી ડીઝલ મેળવવા માટે ખેડૂતો ભારે રજળપાટ કરી રહ્યા છે। વડિયા વિસ્તારમાં 2 પેટ્રોલ પંપ હોવા છતાં ખેડૂતોને ક્યાંક ડીઝલ મળી નથી રહ્યું। અત્યારે ખેતીની સિઝન છે, ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવા અને પાકને બચાવવા ડીઝલની સખત જરૂર હોય છે, પણ સરકારની ઢીલી નીતિને કારણે ધરતીપુત્રો છે મુશ્કેલીમાં મુકાયા છે। આક્રોશિત ખેડૂતો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સરકાર પોતાના ઉત્સવો અને તાઇફાઓ બંધ કરે અને જગતના તાતને ખેતી માટે પહેલા ડીઝલ ફાળે। શું કહી રહ્યા છે ખેડૂતો તેના પર નજર કરીએ। મારું નામ અનિલભાઈ જગદીશભાઈ જમોડ, મારું ગામ લાઠી, અને અહીંયા હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું। તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંકા સોલ્યુશન અમને આપે। આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60 70 જણાની વાહે લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે। એટલે સરકારને નિવેદન એટલું કે જેમ બને એમ ડીઝલ પોગાડવાની જલ્દી કરે। ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે। સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઈનમાં ખેડૂતો વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે। અછત ન હોય તો ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બણગા ફૂંકવાના રહેવા દો, જે કાંઈ કરવું પડે તે કરો। ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે, તેમના ધંધા ચાલુ નથી। અમુક નાના જે ધંધા કરે છે રિક્ષાના, એને પણ અત્યારે બેહવાનો વારો આવ્યો છે। કાંઈક એવું નિર્ણય લ્યો કે આ સરકાર કે આ વેપારીઓને, ખેડૂતોને ફાયદો થાય, એવી જ અમારી નમ્ર વિનંતી છે। છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે। એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહે છે, છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે। અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે, પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ ઉપર લાગેલ છે, છતાંય ડીઝલ તો છે જ નહીં। લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી। આ સરકારની પોલ છતી કરે છે। સરકાર પોતે આ બાબતે નક્કર પગલાં લઈ અને તાઇફાઓ બંધ કરી અને જરૂરિયાત માટે ખેડૂતોને આવનારી ખેતી બચાવવા માટે ડીઝલનો પૂરતો જથ્થો મળે એ માટે પ્રયાસ કરે, એવી સરકારને વિનંતી। ડીઝલ ન મળવાને કારણે અત્યારે ખેડૂતો અને વાહન ચાલકો બંનેના જીવ અધર થઈ ગયા છે। ખેતી પ્રધાન દેશમાં જો ખેડૂતને જે ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ માટે વલખા મારવા પડતા હોય તો તંત્રના સબ સલામતના દાવા પર સવાલ ઉઠવો વ્યાજબી છે। હવે જોવાનું એ રહેશે કે કાગળ પર પૂરતો પુરવઠો બતાવવું વહીવટી તંત્ર વાસ્તવિકતા ક્યારે સ્વીકારે છે અને પંપો પર ક્યારે ડીઝલ પહોંચાડે છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું
અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.